આવી છું મેથીના ગોટાની. તો ડોક્ટર સાહેબ ગયા હતા માર્કેટ અને મેથીની ભાજી દેખી એટલે જુઓ તો ખરા, આખા ગામની ભાજી લઈને આવ્યા છે. તો એકદમ ફ્રેશ મેથી જુઓ છે ને. તો આવી ભાજી દેખાઈ એટલે પતિદેવજી લઈ આવ્યા છે મેથીની ભાજી સીધી 2 કિલો અને ફરમાઈશ મેથીના ગોટા, મેથીના ભજીયા ખાવાની. તો ચાલો હવે હું તમને બતાવી દઉં ઇન્ગ્રેડિયન્ટ્સ કે મેથીના ભજીયા બનાવવા માટે શું શું જોઈશે. તો અહીં હું તમને 2 રેસીપી આપીશ. તમને જબરદસ્ત 2 ફાયદા થવાના છે 2 in 1 ના. મેથીના ગોટા સાથે બેસનની કઢી પણ તમને રેસીપી મળશે. તો બેસનના ગોટા બનાવવા માટે આપણને જોઈશે મરી, ધાણા, વરિયાળી, અજમો, હિંગ, ખાવાના સોડા, લીલા મરચાં, આદુ અને મીઠું. તો હું અમુક રેસીપી છે ને આવી રીતે ઓથેન્ટિક રીતે બનાવું છું, આખું મીઠું વાપરીને બનાવું છું. તો એનો સ્વાદ જબરદસ્ત આવતો હોય છે. કેવું પતિદેવજી? ડાર્લિંગ જોરદાર. હા, તો શક્ય હોય તો મિત્રો તમે પણ આખું મીઠું લાવીને અમુક રેસીપીઝ કાં તો હું કહીશ કે રૂટીનમાં યુઝ કરવાનું ચાલુ કરી દો. હું તો રોજ ખલમાં જ્યારે આપણે આદુ લસણ મરચાં વાટીએ ને ત્યારે વાટીને ઉપયોગ કરું છું, મોસ્ટલી કરું છું. તો તમે પણ કરો. તો અને સાથે જોઈશું આપણને બેસન. તો આ છે મેથીના ગોટા ભજીયા બનાવવા માટેની બધી જ તૈયારી. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આટલી વસ્તુ જોઈશે. અને આ છે બેસનની કઢી બનાવવા માટેની બધી જ તૈયારી. એટલે કે જો લીલા મરચાં, કઢી, આપણે જોઈશે 1 વાટકી બેસન, અંદાજે 2 થી 2.5 ચમચી બેસન, ખાંડ, અહીંયા મેં લીધા છે ધાણાના દાળિયા 1 ચમચી, અડધી ચમચી રાઈ, 1 ચમચી 1 લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું, કેમ કે આપણે વાટીને કશું ઉમેરવાનું નથી એટલે. અને છે ધાણા, બસ કઢી લીમડી. આટલી વસ્તુથી બનશે કઢી. તો સ્ક્રીનશોટ લઈ લેજો તમે વિડીયો જોઈને. તો ચાલો મિત્રો હવે આપણે મેથીની ભાજીને પહેલાં સમારી લઈએ. અને મિત્રો મેથીની ભાજી સમારતી વખતે જ્યારે પણ ભજીયા બનાવો ત્યારે ખાલી પાનનો ભાગ લેવાનો છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું. ડાળખી નહીં લેવાની. તો મિત્રો જો અહીં મેં ભાજી સમારી લીધી છે 1 કપ જેટલી. જો આમ હાથમાં લઈએ ને તો આટલી આવવી જોઈએ. તો આ 1 કપ ભાજી કહેવાય, આ માપ કહેવાય. એટલે કે તો 200 ગ્રામ બેસન મેં લીધું છે. 200 ગ્રામ બેસનની અંદર આપણે એટલે કે 2 કપ બેસન કહેવાશે. તો 2 કપ બેસનની સામે 1 કપ ભાજી થશે. આમ કરીને માપી લેવાનું. અને આટલા માપથી 3 વ્યક્તિ આસાનીથી ભજીયા ખાઈ શકશે ને એટલા ભજીયા સરસ બનશે. તો તમને આ એક ટિપ્સ મળી ગઈ. હાથમાં આમ કરીને ભાજી લઈ લેવાની, આમ આખી દબાવીને જ લઈ લેવાની. બરાબર? તો ચાલો હવે આપણે આ ભાજીને ધોઈ લઈશું અને પછી સમારી લઈશું. તો મિત્રો ભાજી મેં 3 થી 4 પાણીએ ધોઈ લીધી છે. અને ફરી એક ટિપ્સ આપી દઉં. અમુક લોકો શું કરે છે કે ભાજીને સમારી દે ત્યારબાદ ધોવે છે. તો તેમાં એક સૌથી મોટું નુકસાન થઈ જાય છે. ભાજીના બધા જ પોષક તત્વો પાણીમાં નીકળી જાય, વયા જાય. તો શું કરવાનું છે, પહેલાં ભાજીને સમારી એટલે કે પાંદડા સમારી લેવાના. કોઈ પણ વસ્તુને, ધાણાને કે કોઈ પણ વસ્તુ તમે સમારો પહેલાં ખાલી સુધારવાનું ને પછી સમારવાનું છે. જો અને ડિરેક્ટ પછી ઉપયોગમાં લેવાનું. અને ભાજી બને તેટલી ઝીણી સમારી હોય તો બેસ્ટ. ચાલો હવે આપણે ખીરું બનાવવાની તૈયારી કરીએ. તો મિત્રો ભાજીને આપણે આવી રીતે એક વાસણમાં લઈ લેવાની. અને તમને મારી એક મસ્ત સિક્રેટ ટિપ્સ આપું છું. એટલે કે આખી રેસીપી જ સિક્રેટ ટિપ છે. બસ થોડું મીઠું લેવાનું
એક ચપટી જેટલું જ, અને પછી ભાજીમાં ઉમેરી દેવાનું અને આવી રીતે મિક્સ કરી લેવાનું. આવું કરવાથી ભાજીમાંનું પાણી રિલીઝ થશે અને પછી જે ભાજીનો સ્વાદ ખરો ને તે ગોટાની આખી અંદર સરસ ઉભરીને આવશે. તો મિત્રો હવે આપણે બેસન ઉમેરીશું. અને આમાં ઉમેરવા માટે એક મસાલો વાટીશું. તો 1 ચમચી મરી, 1 ચમચી ધાણા અને વરિયાળી, અને સ્વાદ મુજબ આપણે મીઠું લઈશું. તો આટલા મીઠુંથી ભજીયામાં માપનું થઈ જશે. મોમાં પાણી આવે છે. ક્યારે બનાવે? હા હા, બસ રાહ નથી જોવાતી તું. ફટાફટ બનાવું છું. તો આ મિક્સરમાં ના કરી દેવાય? ના, અને ખાલી કચરું ખાંડવાનું છે. હા, તો મિત્રો આને ખાલી આપણે કચરું ખાંડવાનું છે. પાવડર ફોર્મ નથી કરવાનો. આ તો આખું મીઠું છે ને, તે પાવડર થઈ જાય તેના માટે ખાલી પીસું છું. એટલે ત્યાં સુધીમાં મીઠું તો આખું સરસ થઈ જશે, પણ બીજું બધું આખું જ રહેશે. એટલે મીન્સ દરદરું રાખવાનું છે, કચરું રાખવાનું છે. આપણી પ્યોર ગુજરાતી ભાષામાં કચરું કહેવાય. દરદરું હિન્દીમાં કહેવાય. બસ, મીઠું તો સરસ વટાઈ ગયું, બીજું બધું સરસ. ખુશ્બુ આવવા લાગી આમાંથી. મસાલાની આવી ને ખુશ્બુ. બસ હવે થઈ ગયું કહેવાય. એટલે બસ એવું એટલે મીન્સ હા વટાઈ ગયું છે. અરે વાહ મિત્રો, આવું કચરું રાખવાનું છે. તો તું આવી રીતે બનાવે છે એમ ને? હા, એટલે તો મહેમાન આવે તો કે ને ભજીયા તો તમારા ઘરના જ. આમ તો દરેક વસ્તુના વખાણ કરતા હોય બધા. બસ ચાલો, થઈ ગયું. તો મસાલો આપણે ઉમેરી દઈશું, અને લીલા મરચા અને આદુને વાટી લઈશું. તો આમાં તો તારે ડાર્લિંગ ભાઈ બહુ મહેનત લાગે બધું વાંટવામાં. રોજ જ કરું છું, વર્ષો થઈ ગયા. હા, પણ હું પહેલા આટલો ફ્રી નતો રહેતો ને. હા, તો મિત્રો ફ્રી તો હું અત્યારે બી નથી, પણ આ ડાર્લિંગ વાઈફને થોડી હેલ્પ કરી દઉં. સમય કાઢી રહ્યા છે. આ બપોરે ઊંઘી જતો તો હું 1 થી 5. પછી મને એમ થયું કે મારી બધી રેસિપીઝ વર્ષોથી મારી પાસે જ પડી છે, તો બધા મિત્રો સાથે પણ શેર કરું કે તમને બધાને પણ કંઈ ને કંઈ મારું મીન્સ મને જે થોડો ઘણો અનુભવ છે તે તમને મળે, અને તમારો અનુભવ પણ મને મળે. કોમેન્ટમાં તમે કહો તો. બધા મિત્રો બહુ સારી સારી સલાહ સૂચન આપી રહ્યા છે. થેન્ક યુ મિત્રો, તમારો સાથ અને સહકાર બહુ સરસ છે. કોમેન્ટ કરતા રહેજો, એટલે મારી કોઈ ભૂલ હોય કાં તો મને કંઈ શીખવા લાયક હોય તે બધું. એક ભાઈએ છે ને મને ઘંટી, આપણી છે ને અત્યારે વાયરલ છે આપણી રેસીપી, ખબર છે? શિવરાજપુરની લસણની ચટણી અને રોટલા. તો એમાં આપણે વાત કરતા હતા ને કે ઘંટી દળવાની હોય ને, લોટ દળવાની ઘંટી, એને શું કહેવાય? એમ તો સાવરકુંડલાથી એક ભાઈએ કીધું કે ઈડરથી કે એને ઘંટુલો કહેવાય. તો સાવરકુંડલા જઈએ આપણે ઘંટી લેવા. ચાલ, તારે જોઈએ જ છે ને? હા, તો કાંઈ નહીં, આપણે સાવરકુંડલા જઈએ, એ ભાઈને પણ મળી લેશું. હા, ત્યાંથી લઈ આવશું. હા, તો સાવરકુંડલાનો ઘંટુલો લઈ આવીએ. અને એક બેન કહેતા હતા કે બેન કેવું અલગ ઘણું છે અને કરવું અલગ છે. તો બેન હું એક વાત કહીશ કે પ્રયત્ન કરવામાં શું જાય છે?
બરાબર ને? ટ્રાય કર. આપણા પરિવારને જો શુદ્ધ ખાવા મળતું હોય, દેશી ખાવા મળતું હોય, જુઓ લોટ ના દળાય પણ જુઓ ઘઉંના ફાડા બને તો એની ફાડા ખીચડી વઘારેલી અને લાપસી બનાવી શકાય. પછી કણકી કોરમું તો કકરું જ હોય, તો આપણે બધી દાળને ભેગી કરીને, ચોખાને કણકીને ભેગી કરીને આપણે કણકી કોરમું બનાવી શકીએ. આપણેથી લોટ જેટલું ના દળી શકાય પણ કમસે કમ અધકચરું જેટલી વસ્તુ પણ છે ને તે આપણને મળી રહે ને. ભાખરીનો લોટ મળી રહે, બરાબર કે નહીં? કેવું ડૉક્ટર સાહેબ, ભાખરી કેટલી સરસ બને. હા, કઈ નહીં, આપણે સાવરકુંડલાનું વિઝિટ કરીએ એક દિવસ રજા રાખીને. લાવીએ અને પછી અધકચરું તો કમસે કમ એટલું તો આપણે ખાઈ શકીએ. બસ તો કે ક્યારે જવું છે તારે સાવરકુંડલા? જોઈએ, સમય મળે જઈશું. હા, તો સાવરકુંડલાવાળા મિત્રને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અમે આવીશું ચોક્કસ. આપ દરેક રેસીપીમાં કોમેન્ટ કરતા હોવ છો, આપ સૌને ધન્યવાદ. બધા જ વ્યુઅર્સને, બધા જ લાઈક કરનાર બધા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. તો ડાર્લિંગ વાઈફે આદુ અને મરચા 10 વાટી દેવા થઈ ગયા. તો ચાલો મિત્રો, આદુ લીલા મરચા સરસ આપણા વટાઈ ચૂક્યા છે. આપણે પેસ્ટ કાઢીને ઉમેરી દઈશું અને એની ખુશ્બુ પણ આવવા લાગી છે. જ્યારથી તમે છે જમવાનું આવી રીતે બનતું જોઈ રહ્યા છો ને ત્યારથી ખુશ્બુ, સુગંધ આ તો સાચેમાં આવે જ આવું આપણે વાટીએ ને એટલે. પણ હવે અમે કોઈ વાર અનુભવ ના કર્યો હોય ને ભાઈ. ના, તમે જમવાનું અમુક વાર મારા માટે બનાવો છો ને. હા, પણ અમે મિક્સરનો ઉપયોગ કરીએ ને. હા, એ તો છે. આટલી બધી મહેનત મારથી ના થાય. હા, ચલો. તો મિત્રો, જ્યારે પણ ભજીયા બનાવો ને તો આટલી તૈયારી પહેલાં કરી લેવાની અને આટલી તૈયારી કર્યા બાદ ખીરું નહીં તૈયાર કરવાનું, ખાલી આટલી તૈયારી પહેલાં કરી દેવાની. અને પહેલાં બેસનની ચટણી બનાવવાની, એટલે કે બેસનની કઢી જે આપણે છાશ વગર બનાવીએ છીએ તે. કેમ કે આપણે જ્યારે ભજીયા બનાવીએ ત્યારે બધાને કેવું, જેવા ગરમા ગરમ ઉતરે તરત ને તરત ખાવા હોય છે. તો આપણે જ્યારે ભજીયા એક બાજુ ભજીયા ઉતારીએ અને કઢી તૈયાર હોય તો બધા ભજીયા સાથે તેનો આનંદ લઈ શકે ને, એટલે પહેલાં ચટણી બનાવી લેવાની. તો ચાલો હવે પહેલાં આપણે ચટણી બનાવી દઈશું, બેસનની કઢી. તો મિત્રો, બેસનની કઢી બનાવવા માટે મેં અહીં લીધું છે, ચમચીના માપથી તમને બતાવું એટલે સમજ વધારે પડે. જુઓ, 1 અને 2, એટલે 2 ચમચીથી થોડુંક ઉપર આવે. 2 ચમચી જેટલું બેસન, 2 ચમચી બેસન. તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને લીલા મરચાં. તો મિત્રો, જે લોકો બહાર બેસનની કઢી બનાવે છે, ચટણી બનાવે છે, તેને ક્યારેય તેલમાં સાંતળતા નથી. મરચાંને ડિરેક્ટ જ આવી રીતે ઉમેરતા હોય છે જ્યારે એ લોકો આ બનાવે છે, ઘોળ બનાવે છે ત્યારે. અને આમાં આવશે ધાણા અને આવશે ખાંડ. અને જો તમને સ્વાદ ગમતો હોય તો તમે આદુ પણ ઉમેરી શકો છો, પણ આવું જ સરસ લાગે, એકદમ સાદી સરસ લાગતી હોય છે. તો હવે આપણે એક સામટું ને પહેલાં થોડું પાણી ઉમેરવાનું અને એક સ્મૂથ ઘોળ તૈયાર કરી દેવાનો. તો આટલા માપથી 3 વ્યક્તિ આરામથી ખાઈ લે ને એટલી કઢી બની જાય. બસ. અને જેટલું આપણે પાણી લીધું હતું ને, 1 કપ જેટલું, તેનાથી ડબલ બીજું પાણી અંદર ઉમેરી દેવાનું. કેમ કે આ ચટણીને આપણે વધારે ઉકાળવાની નથી હોતી, 1 ઉભરા જેટલી જ રાખવાની હોય છે. હવે થોડું આપણે 1 કપ બીજું પાણી ઉમેરી દઈશું. તો મિત્રો, પહેલા આપણે ચૂલો સળગાવી લઈશું. અને કઢાઈ મૂકી દઈશું. તો મિત્રો, કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે. આપણે તેલ ઉમેરી દઈશું. તો આ કઢીમાં તેલ એકદમ ઓછું હોય છે. જુઓ, મેં 1 ચમચીથી 1.25 ચમચી જેટલું જ ઉમેર્યું છે. અને રાઈ ઉમેરી દઈશું.
રાઈ સરસ તતડી રહે એટલે તેમાં આપણે હિંગ ઉમેરવાની છે અને હિંગને બળવા નહીં દેવાની. જુઓ આટલા પ્રમાણમાં હિંગ તળાય તો તેમાં આપણે કઢી લીમડી ઉમેરી દઈશું. તેમાં આપણે બનાવેલો ગોળ ઉમેરી દઈશું. અને તરત હલાવવાનું છે અને તેમાં આપણે હળદર ઉમેરી દઈશું. તો મિત્રો 1 પિંચ જેટલી જ હળદર ઉમેરવાની, વધારે નહીં ઉમેરવાની, કેમ કે આ કઢીમાં હળદર વધારે નથી ઉમેરાતી અને આ કઢીને આપણે વધારે ઉકાળવાની પણ નથી. માત્ર એક ઉભરો આવે બસ ત્યાં સુધી. અને તમે જોયું કે હળદર નાખતા સુધીમાં પણ મેં હલાવ્યું, એટલે કે જેવો ગોળ નાખે તરત તેને આવી રીતે કન્ટિન્યુઅસ ગોળ 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 હલાવવાનું છે. ગોળ ગોળ જ આવી રીતે જુઓ, કન્ટિન્યુઅસ. સહેજ પણ છોડશો તો બેસન ફાટી જશે. જુઓ એકદમ લીસી લીસી ચટણી તૈયાર થતી હોય છે, એટલે કે કઢી. તો ચટણી અને કઢી સરખી જ હોય છે, પણ ચટણી થોડી થીક બનતી હોય છે, એટલે કે કઢીને વધારે ઉકાળી દેવામાં આવતી હોય છે અને કઢી શું હોય કે આવું પાતળું ફોર્મ હોય છે, જેને એક ઉભરા સુધી ચઢાવવામાં આવતી હોય છે. તો એક બેને કોમેન્ટ કરી હતી કે બેન તમે વઘાર કરો, શિવરાજપુરની ચટણીમાં જ કરી છે બેને કોમેન્ટ, કેમ કે એ વાયરલ છે રેસીપી અત્યારે. મિત્રો ના જોઈ હોય ને તો શિવરાજપુરની શિવરાજપુરની લસણની ચટણી ને રોટલાની રેસીપી જોઈ આવજો. તેમાં એક બેને કીધું છે કે બેન જ્યારે તમે બળતું વાળો ને, કે ભાઈએ કીધું છે તો પાછળની સાઈડ થોડું ઓછું, આગળની સાઈડ કાઢી લેવાનું, જેથી હાથમાં દજાઈ ના જાય. જો એક ઉભરો આવી ગયો છે અને જોયું તમે પતિદેવજી જ્યારે ખાવ છો ને દરરોજ, એટલે દર વખતે જ્યારે હું ચટણી બનાવું ત્યારે કઢી, તમે કહો છો કે શું આટલું સરસ. તો આ છે સિક્રેટ. બસ ખાલી એક જ ઉભરો આવવા દઉં છું હું. કેટલી ફટાફટ બની ગઈ, માત્ર 5 મિનિટ લાગે મિત્રો, તૈયારી હોય ને તો. બસ તો આપણે રોજ સવારે ફટાફટ હવે ઉતારી લઈશું. રોજ સવારે મેથીના ભજીયા અને આ કઢી આપી દેવાનું, એટલે આપણે પકડો તો જલસા. તો મિત્રો જુઓ એક જ ઉભરો આવી ગયો ને આપણી કઢી બનીને તૈયાર. અને જોઈ શકો છો એકદમ મસ્ત લીસી લીસી છે ને, બાકી મસ્ત બજારમાં મળે તેવી કઢી બનીને તૈયાર. તો હવે આપણે ફટાફટ ઉતારી લઈશું. તો મિત્રો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો મિત્રો એક સિક્રેટ તમારી સાથે હું શેર કરું કે કઢીમાં લીંબુનો રસ ઉમેરવાનો છે. બજારમાં સિટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ ઉમેરતા હોય છે, પણ આપણે હેલ્ધી રીતે બનાવવાનું, ઘરે બનાવવાનું, તો પછી હેલ્ધી ના બનાવીએ. એટલે હું શું કરું છું, દર વખતે કઢી આપણે જ્યારે ઉતારી લઈએ ત્યારબાદ આવી રીતે એક લીંબુનો રસ ઉમેરું છું, કેમ કે આ કઢી છાશ વગર બનતી હોય છે, પણ ખટાશ તો જોઈએ જ આ જ કઢીમાં. તો આવી રીતે જ્યારે આપણે કઢાઈ ઉતારી લઈએ, કાં તો ગેસ તમારે બંધ કરી લેવાનું. મારે શું છે કે તેલ ગરમ કરવા મૂક્યું ભજીયા માટે, એટલે કઢી આવી રીતે બંધ ગેસ ના થાય એટલે ચૂલા પરથી નીચે ઉતારીને પછી લીંબુનો રસ ઉમેરી દેવાનો અને પછી કન્ટિન્યુઅસ આવી રીતે મિક્સ કરી લેવાનું. જો તમે ચાલુ ગેસ પર લીંબુનો રસ ઉમેરશો ને તો તમારી કઢી ફાટી જશે. એટલે આવી રીતે કઢી નીચે ઉતારી લેવાની અને પછી લીંબુનો રસ ઉમેરી દેવાનો. ડાર્લિંગ, આવી રીતે લીંબુનો રસ ઉમેરવાથી એક મેડિકલ ફાયદો બી થાય. શું? એની અંદર રહેલું જે વિટામિન સી છે ને, એ તમને સારામાં સારું ને એવું મળે. જો તમે ગરમમાં નાખી દો ને તો પછી એની માત્રામાં થોડું ફરક આવી જાય. તો એ તમને પૌષ્ટિક બી કરી, આ કઢી હવે પૌષ્ટિક થઈ ગઈ કહેવાય. પૌષ્ટિક થઈ ગઈ, પચવા લાયક થઈ ગયું બેસન. હા. તો ધાણા અરે વાહ, ઉમેરી દઈશું. જોરદાર. હા, બની ગઈ આપણી કઢી. બસ બસ, હવે ભજીયા ઉતાર. હવે આપણે જો તેલ ગરમ કરવા મૂક્યું છે, તેલ ગરમ થાય ત્યાં સુધી હું ધાણા સમારી લઉં. ધાણા આપણે એમાં ઉમેરવાના છે. જલ્દી બનાવ, હવે મારાથી રહેવા એવી પરિસ્થિતિ નથી. ઓકે. તો ધાણા પણ આપણે ભાજીની જેમ ઝીણા ઝીણા સમારી લેવાના. તો કેટલી વારમાં બની જશે હવે ભજીયા? 5 મિનિટમાં. ઓકે. બસ ખાલી જુઓ, હવે તમને ખીરું બતાવી લઉં. આ ધાણા છે ને,
તે આપણે જે બધી તૈયારી કરી રાખી છે તેમાં ઉમેરવાના. ઉમેરી દીધા. અને હવે 3 વસ્તુ ઉમેરવાની બાકી છે. અજમો હાથમાં લેવાનો અને પછી આમ ક્રશ કરવાનો. તો મિત્રો આવી રીતે અજમો ક્રશ કરીને ઉમેરવાથી અજમાની જે ફ્લેવર છે ને તે વધારે ઉભરીને આવે, સરસ સુગંધ આવે. તો મિત્રો હવે અડધી ચમચી હિંગ અને ખાવાનો સોડા ઉમેરાશે. તો હું તમને હિંગ ઉમેરી દીધા બાદ સોડા બતાવી દઉં. ખાવાનો સોડા કેટલો હોય જુઓ. તો 200 ગ્રામ આપણું બેસન છે, 2 કપ છે, એટલે આમ ચપટી લેવાની 1, આમ ચપટી લેવાની 2 ચપટી, પણ આ 2 આંગળી એટલે 3 આંગળી લેવાની, હા ને. અને પછી ઉમેરી દેવાનું. અને તેમાં ઉમેરીશું આપણે લીંબુ. તો અડધાથી પણ અડધું લીંબુનો રસ ઉમેરવાનો, નહીંતર ખટાશ આવી જાય. અને તેમાં હવે ઉમેરાશે એક સિક્રેટ. પતિદેવજીએ શીખવાડેલું છે. હા, એટલે હું જ્યારે મેડિકલમાં ભણતો ને ત્યારે એક મનુભાઈ ફેમસ છે સાવલીમાં. જે લોકો સાવલીમાં ભણ્યા હશે ને એમને ખબર હશે કે મનુભાઈને મેં પૂછ્યું હતું કે ભાઈ ગોટા તમારા આટલા તેલ વગરના કેવી રીતે બને. તો જે તેલમાં આપણે તળવાના હોય ને, જે ગરમ તેલ હોય ને, એ ગરમ તેલના 2 ચમચી તમે મોવણમાં ઉમેરો દો. એટલે લેવાનું ગરમ તેલ. હા, 2 ચમચી જેટલું. 2 ચમચી જેટલું. અને જે ખીરું બનાવવાનું હોય ને એમાં એડ કરી દેવાનું. આવી રીતે. તો તમારા ગોટા જે બને ને એ બિલકુલ કોરા બને, બિલકુલ કોરા. હા, તમારે તેલ ઓછું શોષે. તો ફટાફટ આપણે થેન્ક યુ મનુભાઈ. જે લોકો હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાવલીથી કર્યું હશે એમને મનુભાઈના મેથીના ગોટા જરૂર ખાધા હશે. તો મારા બધા જ મિત્ર ડોક્ટરે આમાં જરૂરથી કોમેન્ટ કરવી. અને પછી બધું આવું સારી રીતે મિક્સ કરી લેવાનું. તો મિત્રો આ બેસનના ખીરાને વધારે મિક્સ નથી કરવાનું. હા, આવી રીતે જુઓ. હું ખાલી આંગળીઓ જ કરી રહી છું. બધા શું કરે છે, આમ 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 ચોળે છે. આવું ચોળવાનું નહીં. ખાલી જુઓ, આંગળીથી આમ જ મિક્સ કરવાનું છે. જો તમે ભાજીને બેસન સાથે મિક્સ કરી દેશો, ચોળી દેશો ને, તો પોચા નહીં બને. ડૂચ બાજે ને ગળામાં. મિત્રો તમારી ભાષામાં શું કહેવાય ખબર નહીં. ગળામાં ડૂચ બાજે એવા બનશે, જાડીદાર નહીં બને. બસ આવી રીતે જુઓ, આમ જ આંગળીઓ ફેરવવાની છે. સોફ્ટ નહીં બને એમ કે? સોફ્ટ નહીં બને. હા, કઈ નહીં મિત્રો, કોમેન્ટમાં કહેજો તમારી ભાષામાં શું શું કહેવાય એને. હા, ગળે ડૂચ બાજે એમ જ કે મોસ્ટલી બધા. હવે છે ને એકદમ પાણીને એકદમ સાવધાનીથી ઉમેરવાનું. હાથમાં થોડું લેવાનું જો આવું, અને પછી જ ઉમેરવાનું. જો થોડું પણ વધારે પાણી પડી જાય તો આપણું બેટર બગડી જાય. તો મિત્રો આપણે કંઈ પણ વધારે ઉમેરવાનું નથી. બરાબર, ગોટા એકદમ જોરદાર બનતા હોય છે. બસ જો આમ 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 ગોળ ગોળ ફેરવતા જવાનું. અને બેટર તૈયાર કરી દીધું. અને આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. અને આપણે હવે તો મિત્રો આ ખીરું બનાવતી વખતે પાણીની માત્રા એવું નથી હોતી કે વધારે ઓછી, પણ ભાજીમાંથી જો બધું પાણી રિલીઝ થઈ ગયું હતું ને, એટલે કહી શકાય કે 2 કપ બેસનમાં 1 થી 1.5 કપ જ જેટલું પાણી ગયું છે બેસનના ભાગનું, કેમ કે ભાજીનું પણ પાણી અંદર આવે. એટલે જો આપણું ખીરું બનીને તૈયાર. અને જો તમને ભજીયા બનાવવા માટેની ટિપ્સ પણ આપી દઉં છે ને. અમુક લોકો ખીરું આમ લઈને મૂકતા હોય છે. જો આમ છે ને, આમ ખીરું લઈને જ્યારે મૂકો ને ત્યારે આમ છોડી દેવાનું, એટલે એક કટ લાગી ગઈ કહેવાય. હા ને, આમ કરવાનું અને પછી આમ 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 પકડવાનું, પછી આમ. એક સ્લો મોશનમાં બતાવ મસ્ત. ઓકે, ચાલો, તો વધારે ખબર પડી. હા, જુઓ મિત્રો, આમ લેવાનું, આમ જો આમ લેવાનું, આમ, પછી આ અંગૂઠો છે ને, અંગૂઠો, અને પછી ને આમ. ઓકે, હવે તો પરફેક્ટ આવડી ગયું. હા, ચલો હવે ફટાફટ આપણે તૈયાર કરીશું ભજીયા. મારા હાથની મૂવમેન્ટ જોજો. અને તેલ સારું એવા પ્રમાણમાં ગરમ હોવું જોઈએ. ઠંડુ તેલ હશે તો તમારું તેલ ઠંડુ હશે તો ભજીયા તેલ પી જશે. અને મિત્રો બધા ભજીયાની જાતે ઊંધા ફરશે એ જુઓ. નજીકથી બતાવો, નજીકથી બતાવો. જો એની જાતે બધા ફરશે, જુઓ ઊંધા એની જાતે ફરશે.
ફરે છે કે નહીં બધી તેવી જોજો. હા હા. અરે વાહ. ભજીયાની જાતે ઊંધા ફરશે. એ ફર્યું કે નહીં આ? હા. અને હાંડીમાં સ્મેલ સરસ આવે, સુગંધ મસ્ત આવે. હા હા. હું તને એ જ પૂછવાનો હતો કે હાંડીમાં કેમ તળ્યા? એનાથી ખુશ્બુ મિત્રો વધી જાય. ભજીયા પર ધ્યાન આપજો, એની જાતે ઊંધા ફરે છે. એ જુઓ કર્યું ને, બધા ભજીયાની જાતે ઊંધા ફરે. બધા ફરે છે. હા એ જુઓ. તો મિત્રો કોને કોને ઊંધું ફરતું ભજીયું દેખાય છે કોમેન્ટ કરજો. ઊંધા ફરે ને ભજીયા, એનો અર્થ કે જુઓ દેખાય છે ને, એની જાતે તળાઈ રહ્યા છે અંદરથી. જુઓ એ બધા ફરી રહ્યા છે હવે સાથે. આપણે ફેરવવા પણ ના પડે. એ મિત્રો તો આ જ એક પરફેક્ટ લોટ બાંધવાની નિશાની છે. અને જુઓ એક પણ ભજીયું ખીરું અંદરથી ફાટ્યું નથી. બધાને શું થાય છે કે ફાટી જાય છે, પણ જુઓ બન્યા છે ને પરફેક્ટ, એકદમ કંદોઈ જેવા. કંદોઈ જ કહેવાય ને આપણે ફરસાણ વાળા રસોઈયા બનાવે ને એવા. જો ગોળ પણ એવા છે, જુઓ શેપ પણ જુઓ સેમ ટુ સેમ શેપ એવો છે કે નહીં? હા. બસ આપણે ફેરવવા પણ ના પડે. અને માત્ર નાખતા અને કાઢતા સુધીમાં 4-4.5 મિનિટમાં આપણા ભજીયા મસ્ત રેડી થાય. જુઓ છે ને બાકી? હા જોરદાર. અને માટીના વાસણમાં બનાવવાનું એક કારણ કે માટીના વાસણમાં આ તળેલી વસ્તુ બને ને તો જે માટીની સુગંધ હોય ને તેલ સાથે ભળે એ બને. એટલે મારા નાની આ વાત કરતા, મારા નાની સાથે હું રહેતી તો જે આ ભજીયા પચવામાં થોડા ભારે હોય, તેલ સાથે તળેલા હોય એટલે, પણ કંઈ માટીનું તત્વ હોય જે આવી રીતે ઉમેરાય. મને તે વખતે નાની હતી ત્યારે કીધું હતું એટલે સમજાવ્યું નહોતું. અને સ્વાદવાળા બને વધારે. જો બની ગયા આપણા ભજીયા. તો મિત્રો જુઓ તમને બતાવી દઉં, બની ગયા બાદ એકદમ પરપોટા ઓછા થઈ જાય બધા ભજીયા. અને કલર જુઓ, આટલું જ કલર રાખવાનો છે, વધારે લાલ નહીં કરવાના, કેમ કે આ ભજીયા ઉતર્યા પછી પણ, આપણે કાઢી દીધા પછી પણ તળાતા હોય, ચડતા હોય છે. એટલે તો બધાના ડૂચારા થઈ જાય ને એનું એક મેઇન કારણ પણ આ છે કે આપણે વધારે તળી લઈએ તેલમાં કે કાચા રહી ગયા હશે. પણ જો આપણે ઉતર્યા બાદ પણ એની જાતે ચડતા હોય છે. અને કાકાજી એટલે મિત્રો મારા કાકા સસરાજી, કાકાજીને થેન્ક યુ કહીશ કે ગામડેથી અમારા માટે મંગાવીને કે તરત જ બાજ લઈને આવતા રહ્યા. તો લીલી હળદરનું શાકની રેસીપી મેં મૂકી છે, જોઈ આવજો મિત્રો. તેમાં મારા કાકા જેટલી સરસ લીલી હળદર અને લીલી ડુંગળી લસણ લાવ્યા હતા, તો મેં લીલી હળદરનું શાક બનાવ્યું છે. એ રેસીપી જોઈ આવજો. અને આવી બાજમાં કાઢેલું હોય ને તો એક્સ્ટ્રા તેલ બધું જ નીચે રહી જાય. ભજીયા ખાવાની કઈ બધી મજા આવે, જોઈને જ મોંમાં પાણી આવી જાય ને. હા ડાર્લિંગ. હા હા હા. હું ટેક્સચર છે, હું કલર. તો મિત્રો જો બીજી વારના ભજીયા પણ આપણા સરસ તળાઈ ચૂક્યા છે. જુઓ, અને બીજી વારના એની જાતે ઊંધા ફરે ને એ બતાવવા માટે અમે રીલ બનાવતા હતા ને, તમે કદાચ રીલ થ્રુ આવ્યા હોય આ વિડીયો જોવા માટે તો તમને ખબર હશે. તો બીજી વારના ભજીયા નાખતા બતાવ્યા નથી, પણ જુઓ સેમ ટુ સેમ. વાંધો નહીં, આપણે શોર્ટ વિડીયોમાં એ રીલ મૂકવાના છે. મિત્રો શોર્ટ્સ વિડીયો જોઈ લેજો આ બીજી વારના કઈ રીતે ઉમેર્યા હતા ને તે. હવે આપણે કાઢી લઈશું. જો એકદમ ઓછું તેલ સાથે. વાવ. હા હા, જોતા જ વાવ નીકળી જાય. હા, તમે વર્ષોથી મારા હાથથી ખાવ છો. હા હા, પણ એટલે આવું જોતો નતો ને યાર આવું બધું. હા, તું એ બી મને કામે લગાડી દીધું. તો જો આપણી રેસીપી આપણી સુધી રહે એના કરતા કેટલાયને શીખવા મળે, એ લોકો દ્વારા મને શીખવા મળે. તો હવે આપણે મરચાં તળી લઈશું ફટાફટ. તો મિત્રો મરચાં તળવા માટેની ટ્રીક બતાવું. જુઓ, ડાયરેક્ટ બધા શું કરે છે, આવી રીતે છૂટા તેલમાં નાખી દે છે, પણ એવું નહીં કરવાનું. તેલમાં નાખવાના, કાઢવાના, નાખવાના,
કાઢવાના. 3 થી 4 વારમાં આપણા મરચાં સરસ જે બજારમાં મળે છે ને એ ટાઈપના બનશે. આવું કરવાથી મરચાંમાં જે સ્વાદ છે ને તેનું તેલ છે ને મરચાંનું જે પાણી છે તે બધું જ તેલમાં વયું નહીં જાય. જો થઈ ગયા આપણા મરચાં. ચોથી વાર થયું ને આ? હા, ચોથી કે પાંચમી વારમાં આપણા મરચાં બસ તો હવે આપ થઈ ગયા. આપણા મરચાં તળાઈને તૈયાર. અરે વાહ, આ તો બિલકુલ બજાર જેવા લાગે. હા, તો બસ ફટાફટ મારી પ્લેટ બનાવી દે. અને સાથે ડુંગળી અરે ડુંગળી તૈયાર રાખી છે મેં સમારીને તમારા માટે. તો ચલ ફટાફટ પ્લેટ બનાવી દે. જો એક વાત કહી દઉં, હા. પ્લેટ બનાવવા કરતા આવી રીતે દેશી રીતે ખાવ તો કેવું સરસ લાગે. હા, તો બસ દેશી રીતે ખાઈ લઉં. કેવું લાગે મિત્રો? જુઓ તો આવું જોરદાર. ગાર્નિશ કર્યા વગરનું છે એની જાતે કેટલું સરસ. આપણા ભજીયા બનીને તૈયાર છે. થેન્ક યુ ડાર્લિંગ, થેન્ક યુ વેરી મચ. તો મિત્રો કદાચ તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય કે તમે તેલમાં ભજીયા ઉમેરતા જાઓ અને ભજીયાની જાતે ઉલટા ફરી જાય, તમારે ઝારો ફેરવવાની પણ જરૂર નહીં. બરાબર ને? તો ઓકે. થંબનેલમાં લખ્યું છે, સાચું લખ્યું છે ને કે તમારે ઝારો ફેરવવાની જરૂર નહીં પડે, ભજીયાની જાતે પલટશે એમ. અરે વાહ, તું આવું લખીશ? હા, તો મિત્રો તમને મારી આ ભજીયા બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો જો એકદમ બજારમાં મળે ને તેવી કઢી છે કે નહીં? તો મારા પરિવારમાં તો બધા વર્ષોથી આવી બજારમાં મળે ને તેવી કઢી ઘરે જ આનંદ માણે છે ઘરે બનાવીને. જુઓ, તમે પણ આવી રીતે બેસનની કઢી ઘરે બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે કેવી બની તમારી આવી બેસનની કઢી. અને પતિદેવજીને ખવડાવવાનું રહી ગયું હતું. તો ચાલો આપણે બેસનની કઢીનો આનંદ માણો તમે અને મને કહો. જો મિત્રો, મારો નિયમ એવો છે, ભગવાનને મૂકવાનું. ભગવાનને તો મૂકીએ જ છે, પણ આપણા માટે આ લોકો બહુ મહેનત કરીને જમવાનું બનાવતા હોય એટલે પહેલો કોળિયો તો તમારો એમને જ હોવો જોઈએ, કેમ કે એમને મહેનત કરી હોય. એટલે હું રોજ જમતી વખતે, એવું નહીં કે તમને આ વિડીયોમાં બતાવવા માટે, પણ રોજ જમતી વખતે હું પહેલો કોળિયો મારી ડાર્લિંગ વાઈફને જ ખવડાવું છું. હા, એટલે એ ખુશ થઈ જાય. અને ડાર્લિંગ વાઈફ ટેસ્ટ કરીને કે કેવું બન્યું. મારા હાથ ધંધો છે, કાંઈ નહીં. મેં તમને ખવડાવું. અને મિત્રો નજીકથી તમને બતાવું, તમે થોડી બતાવો જાડી કેવી દેખાય છે ખાલી ભજીયા પર. જો. બિલકુલ બજાર જેવા છે. બન્યા છે ને જાળીદાર, એકદમ જાળીદાર. જો મારા હાથથી બતાવું. જુઓ બસ, જુઓ છે ને એકદમ પોચા રૂ જેવા જાળીદાર ભજીયા. ચાલ હવે ફરીથી ખવડાવું તને. હા, તો મિત્રો અને ડાર્લિંગ વાઈફને તીખું ગમે એટલે મરચા ડુંગળી સાથે જલસો પડી જાય. તો તમે પણ આવી રીતે બનાવજો અને તમારા પરિવારવાળા તમારા વખાણ કરતા થાકી જશે કે આટલા સરસ ગોટા કઈ રીતે બનાવી દીધા. આપણે કોઈ પણ વધારાની વસ્તુ એક્સ્ટ્રા ઉમેરી પણ નથી, છતાંય મસ્ત જાળીદાર ગોટા તૈયાર થાય છે. અને મિત્રો, આવતીકાલે અમારા વોરાની એટલે દીકરી સાની હોસ્પિટલમાં છુટ્ટી છે, તો આપણે એમના માટે બનાવશું અડદના ઢેબરા. કેવું પુત્રવધુ સી, શું કેવું છે તમારું? કાલે હું મારી દેરાણી માટે અડદની દાળના ઢેબરા અને લસણની ચટણી બનાવવાની છું, જે અમારા છોટાઉદેપુર સાઈડ, બોડેલી સાઈડનું ફેમસ ફૂડ કહેવાય, ટ્રેડિશનલ ફૂડ કહેવાય. તો મિત્રો વિડીયો જરૂરથી જોજો જ્યારે આવે ત્યારે. અને કોમેન્ટમાં તમારી ટ્રિક્સ પણ મને શેર કરજો ભજીયા બનાવવા માટેની. અને તમે મારી રીતે ભજીયા બનાવો ત્યારે મને કહેજો કે તમને કેવી લાગી મારી આ રેસીપી, તમારા ભજીયાનું રિઝલ્ટ કેવું આવ્યું. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ રેસીપી સાથે, આવી યુનિક ટ્રિક્સ, મારી પોતાની ટ્રિક્સ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી આપણે વારે ઘડીએ ફરીથી આવી રીતે મળતા રહીએ. લવ યુ ઓલ.